આજની વાર્તા। એક વખત એક દાદાના ચશ્મા ઘરમાં જ ક્યાંક ગુમ થઈ ગયા હતા, એટલે એમણે ઘરના બધા જ ટાબરિયાઓની એક ફોજ ચશ્મા શોધવામાં લગાડી દીધી અને ગુસ્સે થઈને બોલવા લાગ્યા, જલ્દી કરો, ગમે ત્યાંથી મારા ચશ્મા શોધી કાઢો, તમે લોકોએ જ મસ્તીમાં ક્યાંક મૂકી દીધા હશે। તો એમણે બધાને ચશ્માની શોધવા માટે લગાડી દીધા। કોઈ રસોડામાં, કોઈ બેડરૂમમાં, કોઈ દીવાનખંડમાં, તો કોઈ ઓસરીમાં ચશ્મા શોધી રહ્યું હતું। ખાસી એવી વારથી શોધખોળ ચાલુ હતી, પરંતુ ચશ્મા નહોતા મળતા। દાદાજીનું મગજ ગરમ થઈ ગયું અને છોકરાઓને પણ કંટાળો આવી રહ્યો હતો। ત્યાં બધે ચશ્મા શોધીને થાકેલા નાનકડા ટોમીએ બૂમ પાડી, દાદા, તમે સૂઈ ગયા હતા ત્યારે ચશ્મા ક્યાં મૂકેલા એ યાદ કરો। આવું કહી એણે દાદા સામે જોયું। ત્યાં જ એની નજર દાદાના કપાળ પર પડી। ચશ્મા દાદાજીના કપાળ પર જ હતા, એટલે એમણે દાદાજીને કહ્યું, દાદાજી, તમારા ચશ્મા તો તમારા કપાળ પર જ છે, તમે નાહકના અમારા પર ગુસ્સે થઈ અમને થકવી માર્યા। દાદાજીને યાદ આવ્યું કે ચશ્મા તો એમણે ખુદ જ છાપું વાંચી લીધા પછી કપાળે ચડાવી દીધા હતા। ખરેખર ચશ્મા તો ખોવાયા જ નહોતા। ખરેખર દાદા પોતે જ ભૂલી ગયા હતા અને એને શોધવા માટે રઘવાયા થયા હતા। ખરેખર આવી રીતે જ સુખની શોધમાં આપણે પણ આ રીતે જ વર્તીએ છીએ। માણસ પોતે જ અવર્ણનીય, શાશ્વત, નિર્ભેળ સુખનું સ્વરૂપ છે। સુખનો અભાવ એ સુખ ખોવાઈ જવાને કારણે નથી, એ તો માત્ર માણસની વિસ્મૃતિ જ છે। સાચા સુખનું મૂળ તમારી અંદર જ પડ્યું છે। તમે ધારી લો કે સુખ મારામાં જ પડ્યું છે અને પછી એને શોધવાના પ્રયત્ન કરો તો તમે સુખ 100% અનુભવશો। અજવાળું તો છે જ, બસ એના ઉપરથી આવરણ હટાવવાનું છે, પ્રકાશ આપોઆપ રેલાશે। મોટા ભાગના લોકો જેને સુખ માનતા હોય છે તે બીજું કંઈ જ નથી પણ તેમની ઈચ્છાઓની તૃપ્તિ છે। રાધે રાધે।